આણંદ ઉમરેઠ પાણી પાણી ત્યાંથી આગળ જાઓ એટલે નડિયાદ અને નડિયાદમાં લગભગ 3 ઇંચ વરસાદ વરસ્યો છે અને આ નડિયાદ શહેરના દ્રશ્યો છે। ગાડીના ટાયર ડૂબી જાય એટલા રસ્તા અને જાણે કે પાણીએ કર્ફ્યુ લગાવી દીધો હોય શહેરમાં એવું દેખાઈ રહ્યું છે। રસ્તાઓ ગલીઓ સુમસાન થઈ ગઈ છે। લોકો બહાર નીકળે તો નીકળે કેવી રીતે, કારણ કે ઘરમાં ભરાયેલું પાણી ઉલે છે કે પછી બહાર નીકળીને કામ ધંધે જાય એ સમસ્યા અત્યારે વિકટ બની ગઈ છે। નડિયાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ખુશખુશાલ છે, ખેડૂતો ખુશખુશાલ છે, ત્યાં બીજી બાજુ શહેર વિસ્તારમાં હાલાકીનો કોઈ પાર નથી। અત્યારે બહુ ગંભીર પરિસ્થિતિ છે। તમારા બાળકને શું થયું છે? ઓક્સિજનની તકલીફ છે, હા તાવનો ઉધરસ બધા બીમારી છે, ઇમરજન્સી દાખલ કર્યા છે। હવે આ છોકરાઓને શિશુ હોસ્પિટલમાં લાવવા માટે બીજો કોઈ માર્ગ છે નહીં, એટલા માટે આ કપરી પરિસ્થિતિમાં થઈ અને અમારે દવાખાનામાં જવું પડે છે। અને આ સમસ્યા મારા એકલાની નથી, સમગ્ર નડિયાદની છે, અહીંના લોકોની છે। આ જે રસ્તો આગળ પાણી ભરાય છે એનો કોઈ નિકાલ જ નથી, એટલે મારી પ્રશાસનને કેવું છે કે આ બધી તકલીફો દૂર કરે। મને 2 પ્લેટો મારેલી છે, મને ચાલવામાં બી ખૂબ તકલીફ છે। હવે આ છોકરાઓને આવા પાણીની અંદર દોરી અને આ હોસ્પિટલમાં જવું ને ત્યાંથી પાછા આવું એ બહુ દિવાલ કૂદીને આવ્યા છે। જોકે એ લોકોએ દાદરો મૂક્યો છે, લાકડાની સીડી મૂકી છે, પણ એ ઇનફ નથી। એમાંથી જો